બાજવા સામૂહિક આરોગ્ય કેન્દ્ર દ્વારા વિશ્વ હાઇપર ટેન્શન દિવસે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું. 17 મેના રોજ વિશ્વ હાઇપર ઉદ્રાણ દિવસ ઉજવવામાં આવે છે. હાઈ બ્લડ પ્રેશર 2 સાત-જીન સાયલેન્ટ કિલર ગણવામાં આવે છે, જેમાં હોમિયોપેથિકલ ડોક્ટર કિન્નરીબેન અને ડોક્ટર યાદવ સાહેબ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. વિશ્વ બીપી દિવસ. બીપીમાં તમને બધાને ખબર છે કે બ્લડ પ્રેશર શું છે, પણ તમને એ નથી ખબર કે બ્લડ પ્રેશર એક સાયલન્ટ કિલર છે. મતલબ એ આપણો છૂપો દુશ્મન છે. પહેલાં એવું હતું બધાના મગજમાં કે ઘરડા થઈએ ને ત્યારે જ આપણને બીપી આવે, પણ હવે એવું નથી. આપણી લાઈફ એટલી બધી સ્ટ્રેસફુલ છે. ટેન્શન, નોકરીનું ટેન્શન, બેટા અવાજ નહીં હો, નોકરીનું ટેન્શન છે, આપણને સંબંધોનું ટેન્શન છે, એક મોટું મોબાઈલનું ટેન્શન આવી ગયું છે. એટલા બધા ટેન્શન છે. ફૂડ આપણું સારું નથી, ખોરાક આપણે બિલકુલ ચોખ્ખો ખાઈ નથી રહ્યા, આપણી લાઈફસ્ટાઈલ પણ બરાબર નથી. એટલે હવે નાની ઉંમરમાં પણ બધાને બીપી આવી રહ્યું છે. અને આપણે ત્યાં CSCમાં મંગળ અને શુક્ર એની પર્ટિક્યુલર એની ઓપીડી ચાલે છે કે બીપી અને ડાયાબિટીસનું ચેકઅપ થાય છે અહીંયા. તો આજે વિશ્વ વિશ્વ હાઇપરટેન્શન ડે એ એટલા માટે છે કે લોકોમાં એની જાગૃતતા લાવીએ કે તમે લોકો ચેતો. તો આપણે એનાથી ચેતવા શું કરવાનું છે? અને દર્શક યાદ ઉપર આપણે શું કરવાનું છે? આપણે બીપીથી કેવી રીતે બચી શકીએ? તો આપણી દિનચર્યા બહુ અગત્યની છે. સવારે વહેલા ઉઠવું, વહેલા ઊંઘવું. રાત્રે જે મોબાઈલ દેખવામાં આવે છે અંધારું કરીને સૂતા એ આપણા માટે બહુ નુકસાનકારક છે. સવારે વહેલા ઉઠો, પછી જ્યારે તમે શૌચ ક્રિયા પતી જાય તમારી, એ પછી કમ્પલસરી તમારે યોગ કરવાના છે. તમે જોશો તો અહીંયા યોગ અને હૃદય એવી એક સ્ટેન્ડી પણ મૂકી છે. એ એટલા માટે મૂકી છે કે તમને સમજાય કે યોગ આપણા માટે કેટલા જરૂરી છે. એમાં ખાસ કરી અનુલોમ વિલોમ પ્રાણાયામ, ભ્રામરી પ્રાણાયામ અને ઓમકાર. કેટલા બધા વૈજ્ઞાનિકોએ એ સાબિત કર્યું છે કે આ કરવામાં આવે તો આપણને લાઈફસ્ટાઈલ ડિસઓર્ડર એટલે કે આપણી ખરાબ જીવનશૈલીથી થતા રોગો આપણને થતા નથી. તો નિયમિત રીતે અહીંયા હું પણ યોગ શિબિર કરાવું છું. તમારે કરવી હોય તો તમે મને કહી શકો છો, બરાબર? તો રેગ્યુલર તમે સવારે અને સંધ્યાકાળે એ કરી શકો છો. ખાવામાં જ્યારે અમે દર્દીને એવું કહીએ છીએ કે મીઠું ઉપરથી ના લેતા, એનો મતલબ દર્દી એવું સમજે છે કે મેડમ આપણને ઉપરથી મીઠું લેવાની ખાલી ના પાડે છે. ના, ઉપરથી મીઠું એવું નહીં. એમાં ચટણી છે, અથાણું છે, પાપડ છે, આપણા જે બંધ પડીકા, જેટલામાં પ્રિઝર્વેટિવ છે, જેટલા પેકેટ બંધ થાય છે એ આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે, જે બ્લડ પ્રેશર વધારે છે. રેગ્યુલર તમારે જે એક્સરસાઇઝ કરવાની છે એમાં કદાચ તમને ટાઈમ નથી, તમે ફાસ્ટ વોક એટલે કે તમે અડધો કલાક ઓછામાં ઓછું ચાલો ફાસ્ટ, પણ જમ્યા પછી તરત ચાલવાનું નથી. એ મારા શબ્દો સાંભળજો તમે લોકો. જમ્યા પછી તમારે હલકા 100 ડગલા ચાલવાના છે. મતલબ ભારે કામ નથી કરવાનું. જો તમે ભારે કામ કરશો તો તમારું પાચન ખોટકાશે. એ વખતે હલકા 100 પગલાં. બેસી નથી રહેવાનું, ખાઈને તરત નથી સૂઈ જવાનું. પણ તમે જમો એના આગળ પાછળ 1 કલાક છોડી તમારે હેવી એક્સરસાઇઝ તમે કરી શકો છો. તો તમારે બધાએ ફાસ્ટ ચાલવાનું છે. જો તમારી લાઈફસ્ટાઈલ નિયમિત હશે તો બીપી, ડાયાબિટીસ, થાઇરોઇડ, હાર્ટ પ્રોબ્લેમ એવા કોઈ પ્રકારના રોગ આવશે નહીં. તો તમારા ઘરે તમે જઈ તમારા ઘરના હોય બધાને કહો કે 30 પછી નિયમિતપણે તમારું બીપી અને ડાયાબિટીસનું ચેકઅપ જરૂરી છે. તમારું વજનનું નિયંત્રણ જરૂરી છે. જો વજન વધારે છે એ પણ તમને તકલીફ આપશે. તો આ તમારે ધ્યાન રાખવાનું છે. આજનો દિવસ ફક્ત એના માટે છે. આપણે રાખી છે સાયકલ રેલી. આપણી પાસે બાળકો છે તો વાંધો નથી, બાળકો કરશે. જે મોટા હાજર છે એ પણ આ સાયકલ લઈ અને રેલીમાં જોડાઈ શકે છે. અહીંયાથી કોઈને કંઈ પણ પૂછવું હોય, કોઈ સવાલ હોય તો એ પૂછી શકે છે. હું જે બોલી એ આ ચારેય સ્ટેન્ડી જે લગાવી છે એમાં એ બધી જ માહિતી છે. તમારે ફોટો આજે સામૂહિક આરોગ્ય કેન્દ્ર બાજવા ખાતે વિશ્વ હાઇપરટેન્શન દિવસ ઉજવવામાં આવી. આમાં જેટલા લાભાર્થી છે બધાને રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આમ તો દર મંગળવારે અને શુક્રવારે NCD ક્લિનિકમાં બધા હાઇપરટેન્શન અને શુગરની તપાસ થાય છે. પણ આજે વિશેષ રૂપે આયોજન થયું છે. આમાં બધાને રજીસ્ટ્રેશન થશે અને ત્યાર પછી બધાને બીપી ચેક થશે અને કોઈ પણ બીમારી હોય નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ હોય તો ડાયગ્નોસિસ થશે. ત્યાર પછી સાયકલનું રેલી કાઢવામાં આવશે
અને એને હેતુ આ છે કે બધા જે આજે લાઈફ સ્ટાઇલ છે જેને લીધે કોમ્યુનિકેબલ નોન કોમ્યુનિકેબલ ડિઝીઝ NCD એટલે એને હાઇપરટેન્શન બીપી અને હૃદય રોગ જેવા છે એવા બઢ્યો છે સમાજ સોસાયટીમાં. તો આને હેતુ આ છે કે આને ઓછી કરીએ, લાઈફ સ્ટાઇલથી ચેન્જ કરીને ઓછી કરીએ, યોગા કરીએ, નિયમિત યોગા કરીએ, એને હેતુ આ છે. થેન્ક યુ.